વિરાવળની અક્ષરધામ ટાઉનશીપ સોસાયટીમાં વિઘ્નહર્તા ગણેશજીને 56 ભોગ ધરાવવામાં આવ્યા। દુંદાળાદેવ વિઘ્નહર્તા ગણેશજીનો ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે વિરાવળ અક્ષરધામ ટાઉનશીપ સોસાયટી અને આવેલા જયંતિભાઈ વઘાસિયાના નિવાસસ્થાને 11 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજરોજ 10મા દિવસ નિમિત્તે ગણેશજીને 56 ભોગ અન્નકૂટ ધરાયો, જેમાં સામૂહિક આરતી તેમજ મહિલાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી તેમજ અન્નકૂટ દર્શનનો લાભો મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો લીધો। આ તકે જયંતિભાઈ વઘાસિયાના પરિવાર સદસ્યો તેમજ ખાસ ઉપસ્થિત સાપર વિરાવળના પત્રકાર પંકજ ટીલાવત તેમજ ગોપાલબાપુ બી નિમાવત સહિત પરિવારના સદસ્યોએ આરતીનો લાભો લીધો અને અન્નકૂટ દર્શન કરી ધન્યતા અનુભવી। બ્યુરો રિપોર્ટ પંકજ ટીલાવત, સાપર વિરાવળ। આજરોજ અક્ષરધામ સોસાયટીમાં આવેલા જયંતિભાઈ વઘાસિયાના નિવાસ સ્થાને 11 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં આજરોજ 10મા દિવસ નિમિત્તે અન્નકૂટ દર્શનનું આયોજન કરાયું હતું, જેમાં સામૂહિક આરતી તેમજ રાસ ગરબા સહિત યોજાયા હતા તેમજ સોસાયટીના રહીશો મોટા સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા।